નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક વ્યાસ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો. આજે જોવાનો છે એવું એક્ઝામ્પલ કે જેમાં અરજી, મંજૂરી, પહેલો હપ્તો, છેલ્લો હપ્તો હશે. આ ઉપરાંત શેર જપ્તી પણ હશે. એટલે અત્યાર સુધીમાં જેટલા પણ એક્ઝામ્પલ કરે છે બધી મિક્સ રીત જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડની પરીક્ષામાં આવી જ રીતના એક્ઝામ્પલ પૂછાય છે. તો જો આ એક્ઝામ્પલ સમજવો હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવાના છે રાજ મશીન લિમિટેડની કંપની છે. આ ચોપડામાં આમ નોંધ લખવાની છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 14 નો અભ્યાસ કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 14. તમે સ્ક્રીન પર એક્ઝામ્પલ નંબર 14 ની જે રકમ જોઈ શકો છો. એમાં લખ્યું છે રાજ લિમિટેડ છે 10/1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. નીચે મુજબ રકમ મંગાવવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ શબ્દ દેખાય બહાર પાડ્યા એટલે સમજી રહેવાનું કે તમારે આમ નોંધ જે કરવાના છો તેમાં મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તા બધાની ગણતરીની આમ નોંધમાં માત્ર 12 લાખ શેર જ ધ્યાનમાં લેવાના છે. બાકી કોઈ વસ્તુ પર ફોકસ નહીં કરશો જ્યારે મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો હોય ત્યારે. હવે જોઈએ તો અરજી વખતે મંગાવ્યા 3, મંજૂરી વખતે 4 મંગાવ્યા, પહેલો અને આખરી હપ્તા વખતે 3 મંગાવ્યા. હવે સમજવા જેવી વાત છે. કંપનીને જાહેર જનતામાંથી 14,70,000 માટે અરજીઓ મળી અને વધારાની અરજીઓ નામંજૂર કરી અને જે નાણાં પરત કરીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલી અરજીઓ મળી છે? 14,70,000. જ્યારે પણ તમને દાખલામાં શબ્દ દેખાય અરજીઓ મળી ત્યારે યાદ રાખજો કે તમારે જે અરજીની આમ નોંધ કરવાની છે, પહેલી આમ નોંધ, એની સમગ્ર ગણતરી 14,70,000 શેર પર કરવાની છે. બાકી બધી ગણતરી આપણે 12 લાખ પર કરીશું. હવે સમજી લેજો કે આપણે શેર બહાર પાડ્યા છે 12 લાખ અને લોકો એના માટે એપ્લિકેશન કરે છે, અરજી કરે 14,70,000. એનો અર્થ કે જે વધારે અરજી આવી 12 લાખ જ આપણે શેર બહાર પાડવાના હતા, અરજી આવી 14,70,000. તો કેટલી વધારે અરજી આવી એટલી અરજી આપણે પરત કરી દઈશું. અરજી પરત 14,70,000 માઇનસ 12 લાખ એટલે આપણને મળશે 2,70,000 શેર. આપણે આ શેર અરજીઓ પરત કરવી પડશે. એટલે કે આપણી ટિપ્સ એ કામ લાગશે. જ્યારે પણ શેર અરજી તમે પરત કરો ત્યારે આમનો નંબર 2 માં બેંક ખાતે જમા કરીશું. બોલો કેટલી અરજી પરત કરીશું? 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, અરજી મળી 14,70,000, આપણે પરત કરી 2,70,000. આમનો નંબર 2 આવશે ત્યારે આ ગણતરી કરીશું. હવે આપણે જો આગળ વાત કરીએ તો આકાશ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા તેને મંજૂરીને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. એનો અર્થ એવો હતો કે આ જે 2,000 શેર પર મંજૂરી પણ બાકી છે અને આ જે 2,000 શેર પર આખરી હપ્તો પણ બાકી છે. સની કે જેના 1200 શેર મંજૂર કરવામાં આવ્યા તેને આખરી હપ્તાની રકમ ન ચૂકવી હતી. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. આ જે 1200 શેર પર માત્ર આખરી હપ્તો બાકી અને આ જે 2,000 પર મંજૂરીનો આખરી હપ્તો બાકી. તો મારે એ શોધવું હોય તો કેટલા શેર પર મંજૂરી બાકી? તો હું કહીશું બાકી મંજૂરી છે 2,000 શેર પર. જો અહીંયા 2,000 શેર મંજૂરી બાકી છે અને જે મંજૂરીનો ભાવ કેટલો છે? 4 રૂપિયા. એટલે મેં ગુણ્યા 4 કરે 8,000 રૂપિયા આવશે બાકી મંજૂરી. જ્યારે આપણે આમનો નંબર 4 લખીશું બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે, ત્યારે આપણે બાકી મંજૂરી ઉધાર કરીશું. ત્યારબાદ મારો જે બીજો પ્રશ્ન છે આખરી હપ્તો કેટલા શેર પર બાકી છે? આખરી હપ્તો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, થોડુંક ટ્વિસ્ટ છે. આ 2,000 પર પણ આખરી હપ્તો બાકી છે અને આ 1200 શેર પર પણ આખરી હપ્તો બાકી છે. બંનેનો સરવાળો કરીશું આપણને આખરી હપ્તો મળી જશે. બાકી પ્રથમ અને આખરી હપ્તો કેટલો? 3,200 શેર. આ 3,200 શેર તે રીતે મળ્યા 2,000 વત્તા 1200, કારણ કે 2,000 અને 1200 બંને પર આખરી હપ્તો બાકી છે. એટલે આપણને મળશે 3,200 શેર ગુણ્યા 3 શેના કર્યા? પ્રથમ અને આખરી હપ્તાનો ભાવ 3 રૂપિયા છે એટલે મેં જે ગુણ્યા 3 કર્યા છે અને છેલ્લે એનો ગુણાકાર એટલે 9,600. જ્યારે આપણે એને આમનું આવશે ત્યારે આ વસ્તુ કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સમગ્ર ગણતરી કરવાની છે. અહીંયા સુધીની આપણે તમામ આમનોંધ જોઈ છે. આ વખતે જે દાખલામાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, જે બોર્ડની પરીક્ષામાં પૂછાય, કેટલા શેર જપ્ત કરવાના અહીં લખેલું છે. જો કંપનીને શેર પર બાકી હપ્તા હતા એટલે શેર જપ્ત કર્યા, પણ કેટલા શેર જપ્ત કરવાના? 2,000 કે પછી 2,000, બીજા 1200 કે પછી 12 લાખ કે 14,70,000? કેટલા શેર જપ્ત કરવાના? મેં તમને જયારે જપ્તીની આમ નોંધ સમજાવી ત્યારે તમને કીધું જેટલા શેર પર બાકી રકમ હોય, શબ્દ સાંભળજો મારા વિદ્યાર્થી, જેટલા શેર પર બાકી રકમ હોય એ પછી મંજૂરીની બાકી હોય, પહેલો હપ્તો કે છેલ્લો હપ્તો હોય, બાકી હોય એટલે કંપની એની પાસે જપ્ત કરી લે. ભાઈ તમે શેર પર અમુક રકમ ભરી નથી એટલે અમે તમારા શેર જપ્ત કર્યા. કેટલા શેર પર બાકી છે? 3,200 શેર પર. એટલે શેર જપ્તીની જયારે આમ નોંધ કરીશું 3 આમ નોંધ, ત્યારે 3,200 શેર પર ફોકસ કરીને કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો આટલી તમને રકમમાં સમજ પડી હોય તો કદાચ તમે આખો વિડીયો ના જોવો તો પણ તમને આમ નોંધ આવડી જેવી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ દાખલો બહુ ઇઝી રીતે સમજ હોય તો છેલ્લે સુધી આ વિડીયો જોશો તો તમને બહુ ઇઝીલી સમજ પડશે અને તમે બોર્ડની પરીક્ષામાં પણ આ રીતે માર્ક્સ પણ કવર કરી શકશો. આપણે પહેલું બેંકમાં અરજી મળી એટલે પહેલી આમ નોંધ લખી છે બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા.
કેટલી રકમ આપણને ખબર હોવી જોઈએ. જો અહીંયા લખેલું છે અરજીની ગણતરી કેટલી કરવાની, 14,70,000. જે મેં વાત કરી છે અરજીની ગણતરી એ 14,70,000 પર ગણાય, ગુણ્યા કેટલો ભાવ કરીશું 3. તો ચાલો આપણે કરી દઈએ એની ગણતરી. 14,70,000 ગુણ્યા 3 એટલે ઉધાર પર આવશે 44,10,000. એટલી જ રકમ કરીશું જમા પર 44,10,000. બાબતે લખી દે 14,70,000 અરજીઓ મળી તેના. હવે અરજીની રકમ ક્યાં લઈ જવાની, શેર મૂડી ખાતે. તો શેર મૂડી ખાતે લઈ જાય તો શું લખાય, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે આપણા દાખલામાં શું છે, અરજી પરત. અરજી પરત આમનો નંબર 2 માં શું લખવાનું, બેંક ખાતે જમા. અત્યારે આમનો નંબર 2 લખી રહ્યા છે, આપણે લખી દઈએ તે બેંક ખાતે જમા. કેટલી અરજી ખાતે કેટલી રકમ લખવાની, બહુ સરસ રીત મેં અગાઉના દાખલામાં પણ સમજાવી છે. જેટલી અરજી આપણે જમા કરી છે એ જ બેઠી અરજી ઉધાર કરી દઈશું. બોલો આપણે કેટલી અરજી કરી છે જમા, 44,10,000. તે ઉધાર કરી લે 44,10,000. શેર મૂડી આપણી ટિપ્સ તમને ખબર હોય કે દાખલો જ્યારે સમગ્ર દાખલો ગણતા હોય ત્યારે ઇક્વિટી શેર મૂડી અને બેંક ખાતે આવે હંમેશા બાદબાકી દ્વારા એટલે કે પ્રશ્ન ચિહ્ન દ્વારા રકમ શોધીશું. તો ચાલો એની આપણે અત્યારે રકમની વાત નહીં કરીએ. ત્યારબાદ છે બેંક ખાતે. બેંક ખાતે એટલે શું, પરત અરજી. આપણે કેટલી અરજીઓ પરત કરેલી છે તમે જોઈએ 2,70,000 શેર અરજીઓ પરત કરેલી છે. અરજીનો ભાવ કેટલો હતો 3. તો 2,70,000 ગુણ્યા 3 કરીશું એટલે આપણને એ આમ નોંધમાં પણ રકમ મળી જશે 2,70,000 ગુણ્યા 3. તો હવે બોલો કેટલી રકમ મળશે, મળશે 8,10,000. તો 44,10,000 માઇનસ 8,10,000 કરીશું એટલે આપણને રકમ મળી જશે 36 લાખ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરળતાથી બધી આમનોંધ કરીશું. ત્યારબાદ જોઈની બાબત છે 12 લાખ શેર અરજીઓ જે શેર મૂડી ખાતે લઈ ગયા, બાકીની 2 લાખ શેર અરજીઓ આપણે શું કરી, પરત કરી તેના. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું મંજૂરીની રકમ. મંજૂરી રકમ પેલા મંગાવશું એટલે આપણે આમનોંધ કરીએ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે. પણ કેટલા પર મંજૂરીની ગણતરી કરીશું, આપણે જે અગાઉ પણ સમજેલા હતા 12 લાખ ઇક્વિટી શેર અને મંજૂરીનો ભાવ કેટલો છે 4 એટલે 12 લાખ ગુણ્યા 4 કરીશું એટલે આપણને રકમ મળી જશે. તો ચાલો એની ગણતરી કરી લઈએ. 12 લાખ ગુણ્યા 4 એટલે 48 લાખ. 48 લાખ બંને બાજુ લખી દઈશું અને આપણે લખી દઈએ બાબત છે 12 લાખ શેર પર મંજૂરીની રકમ લેણી થઈ. તેને મંજૂરીની રકમ લેણી થઈ કે પછી શું કરે, કંપની મંગાવે. મંગાવે એટલે બેંક આવે એટલે આપણે લખીએ છીએ બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પણ જયારે આપણે રકમ વાંચેલી ત્યારે જોઈશું કે એક વ્યક્તિ એવા હતા કે જેને મંજૂરી રકમ ભરી નથી એટલે લખાય બાકી મંજૂરી ખાતે અથવા તો બાકી હપ્તા ખાતે. તમે જે લખો તે સાચું છે એટલે મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર. પણ બેંક ખાતે રકમ મેં હમણાં આપણે ટિપ્સ આપેલી તેમ વિદ્યાર્થી તમને ખબર હોય છે કે બેંકની રકમ હંમેશા બાદબાકી એટલે પ્રશ્ન ચિહ્ન દ્વારા શોધીશું એટલે આપણે લખી દઈએ પ્રશ્ન ચિહ્ન. મળવાની બાકી મંજૂરી કેટલા પર શેર પર જે મળવાની બાકી મંજૂરી હતી, આ રે 2,000 શેર પર 4 લેખે બાકી મંજૂરી હતી. તો ચાલો એ પણ આપણે કરી દઈએ ગણતરી. લખી દઈએ કૌંસમાં 2,000 ગુણ્યા 4 એટલે મળી જશે 8,000. ઇક્વિટી શેર મંજૂરી ખાતે તો વિદ્યાર્થીઓ તમને ખબર હોય છે કે આમનો નંબર 3 માં જો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ હતા તે બેઠા મંજૂરીમાં લખશું જમા પર 48 લાખ. ચાલો એની પણ નોંધ કરી દઈએ. ઉપરના 48 લાખ બેઠા લખી દઈએ 48 લાખ જમા પર. હવે બેંક ખાતે રકમ પ્રશ્ન ચિહ્ન દ્વારા શોધાય 48 લાખ માઇનસ 8,000 એટલે તમને બેંક ખાતે રકમ મળશે 47 લાખ ને 92,000. આપણે લખી દઈએ બાબત છે 2,000 શેર સિવાયના શેર પર મંજૂરી રકમ મળી ગઈ તેના. એટલે ખાલી 2,000 શેર પર જ મંજૂરી રકમ નથી મળી. ત્યારબાદ મંજૂરીની વાત પૂરી કરી. હવે આપણને આવશે પ્રથમ અને આખરી હપ્તો મંગાવવાનો છે. તો આની આમનો તમને ખબર છે કે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે. પણ કેટલી રકમ એની પણ આપણે જોઈ લઈએ ગણતરી. તો અહીંયા જોઈશું કે આપણે 12 લાખ ઇક્વિટી શેર જે બહાર પાડી વાત કરી છે, આખરી હપ્તાની ગણતરી પણ આમાં જ કરવાની છે. 12 લાખ ગુણ્યા 3 એટલે આપણને પ્રથમ અને આખરી હપ્તાની રકમ મળી જશે. આપણે લખીએ કૌંસમાં 12 લાખ ગુણ્યા 3 એટલે મળશે 36 લાખ ઉધાર પર અને એ જ રકમ મળશે જમા પર 36 લાખ રૂપિયા. અને આપણે જે બાબત જે લખી દઈએ 12 લાખ શેર પર પ્રથમ અને આખરી હપ્તોની રકમ લેણી થઈ તેના અથવા તો માત્ર આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના. હવે પ્રથમ અને આખરી હપ્તો મળી જાય એટલે આમનો નંબર 6 મળી જાય તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આમાં પણ કંઈક અંશે એક વ્યક્તિનો આખરી હપ્તો બાકી હતો તો આપણે લખશું મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. બેંક ખાતે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા મેં વાત કરી પ્રશ્ન ચિહ્ન દ્વારા રકમ શોધીશું. પ્રશ્ન ચિહ્ન મળવાનો બાકી હપ્તો, બોલો કેટલો બાકી હતો હપ્તો. અહીંયા આપણે જે ગણતરી કરેલી છે બોલો કેટલા શેર પર બાકી હતો 3200 ગુણ્યા 3 કરીશું. ચાલો અહીં આપણે લખી દઈએ 3200 ગુણ્યા 3 એટલે રકમ મળી જશે 9600 અને પ્રથમ અને આખરી હપ્તાની રકમ એ જે 36 લાખ હતી એ બેઠી લખી. હવે બેંક ખાતે રકમ કઈ રીતે મળશે, 36 લાખ માઇનસ 9,600 રકમ મળી જશે 35,90,400. આપણે બાબત જે લખી દઈએ 3200 શેર સિવાયના શેર પર હપ્તાની રકમ મળી
તેના. આ રીતે આપણે આમનો નંબર 6 પણ પૂર્ણ કરી. જે સિમ્પલ આમનોન અત્યાર સુધી બધી જ પૂર્ણ કરી. હવે જોશું શેર જપ્તીની આમનોન. તમે જોશો એક્ઝામ્પલમાં કેટલા શેર જપ્ત કર્યા. એને કીધું છે કે કંપનીએ શેર પર હપ્તા બાકી હતા તે શેર જપ્ત કરે. તમે શેર જપ્તીની આમનોન કેટલા પર ગણાશે? 3200. હવે તમે શેર જપ્તીની આમનોન લખો. તમે જો આખા દાખલામાં તમે કોઈ પણ જગ્યાએ પ્રીમિયમ શબ્દ નથી સાંભળ્યો. જોયું છે તમે કોઈ જગ્યાએ પ્રીમિયમ? નહીં. તેનો અર્થ કે શેર જપ્તીની સાદી આમનોન આવશે. તમને ના ખબર હોય તો કહી દો શેર જપ્તીની બે આમનોન છે. એક છે મૂળ કિંમત વાળી અને બીજી છે પ્રીમિયમ વાળી. આ પ્રીમિયમ ઉપરની આમનોન બેઠી છે, ખાલી આ પ્રીમિયમ એક્સ્ટ્રા છે. દાખલામાં કોઈ જગ્યાએ પ્રીમિયમની વાત નથી કરી એટલે ઉપરની બેઠી આમનોન લખશું. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉતાર તે શેર જપ્તી ખાતે, શેર મંજૂરી ખાતે તે હપ્તા ખાતે. ચાલો એ આપણે આમનોન લખી દઈએ. શેર જપ્તીની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, પણ માત્ર બાકી મંજૂરીની રકમ લખવાની. તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે માત્ર બાકી હપ્તાની રકમ લખવાની. ઇક્વિટી શેર મૂડી ખાતે તો કેટલા શેર જપ્ત કર્યા? મારો પ્રશ્ન એ છે. જો કેટલા શેર જપ્ત કર્યા? 3200 શેર અને એકનો ભાવ કેટલો હતો? 10 રૂપિયા વાળો શેર હતો. આપણે જપ્ત કરીએ એટલે 3200 ગુણ્યા 10 કરીશું એટલે ઇક્વિટી શેર મૂડી મળી જશે. આપણે લખીશું 32000. શેર જપ્તી વિદ્યાર્થી મિત્રો ઓલવેઝ પ્રશ્ન ચિહ્ન દ્વારા જ આપણે શોધી આવીએ છીએ. તમને ના ખબર હોય તો મેં જો ટિપ્સમાં પણ લખેલું છે શેર જપ્તી પ્રશ્ન ચિહ્ન, એટલે આપણને પ્રશ્ન ચિહ્ન દ્વારા મળશે. ઇક્વિટી શેર મંજૂરી બાકી મંજૂરી લખવાની. આ રહી જો બાકી મંજૂરી. અહીંયા આપણે લખીશું બાકી મંજૂરી 8000 તો લખી દઈએ 8000. ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તો બાકી હપ્તો આ રહ્યું છે. અને પ્રથમ આખરી હપ્તો બાકી હપ્તો કેટલો છે? 9600. આપણે લખી દઈએ 9600 એટલે 32000 માઇનસ 8000 માઇનસ 9600 કરીશું એટલે ઇક્વિટી શેર જપ્તી મળી જશે 14400. આપણે બાબત જે લખી દઈએ 3200 શેર પર મંજૂરી અને હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. હવે જપ્ત કરેલા શેર શું કરવાના? બહાર પાડવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે જો બહાર કઈ રીતે બહાર પાડીએ છીએ એ પેલા સમજી લઈએ. બરાબર સમજજો. શેર હતો 10 રૂપિયાનો, છેલ્લી લાઈનમાં છે. આ બધા જ શેર જપ્ત કરેલા 7 લેખે પૂરેપૂરા ભરપાઈ ગણીને બહાર પાડ્યા. એટલે આ 10 વાળો શેર 7 રૂપિયામાં બહાર પાડીએ છીએ. એટલે બોલો કઈ રીતે કિંમત કાઢે છે? ઓછી કિંમત. જો વધુ કિંમત હોય તો પ્રીમિયમે બહાર પાડ્યા. ઓછી કિંમત હોય તો વટાવે બહાર પાડે. તમને શબ્દ નથી કીધો વટાવે, પણ તમારે સમજવાનું છે કે 10 વાળો શેર જો 7 રૂપિયામાં મળતો હોય તો 3 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. ડિસ્કાઉન્ટ ને ગુજરાતીમાં કહેવાય વટાવ. એટલે કે 3 રૂપિયા આપણને વટાવ વાળા શેર બહાર પાડ્યા છે. તો આપણે જપ્તી થયેલી જે શેર ફરીથી બહાર પાડવાની આમનોંધ છે એમાં જોઈ લે તો 3 કન્ડિશન છે. મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમે બહાર પાડવા અને વટાવે બહાર પાડવા. તો મેં કીધું કે આપણે આ દાખલામાં શું છે? વટાવા બહાર પાડવા એટલે આમ નોંધ કરીશું. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, વટાવની રકમ લખવાની. તમે નહીં લખો તો પ્રશ્ન ચિહ્ન દ્વારા પણ મળી જશે. તે શેર મૂડી ખાતે એટલે બેંક જપ્તી તે શેર મૂડી. ચાલો આપણે આ નોંધ કરી દઈએ બહાર પાડવાની. લખી દે બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બેંક ખાતે કેટલી રકમ? તો તમે જેટલા લેખે બહાર પાડ્યા હોય તે જોવાનું. આપણે 3200 શેર પર જપ્તી કરી. 3200 ગુણ્યા 7 લેખે બહાર પાડ્યા. તમે 5 લેખે બહાર પાડો તો જે 5 રૂપિયા જેટલી બેંક મળે. તમે 10 લેખે બહાર પાડો તો 10 રૂપિયા જેટલી બેંક મળે. તમે જેટલા લેખે બહાર પાડો એટલી બેંક મળવાની, કારણ કે તમે બહાર પાડો છો તો બેંક આવે તો ઉધાર. તો 3200 ગુણ્યા 7 એટલે તમને બેંકમાં રકમ મળી જશે. આપણે લખી દઈએ 3200 ગુણ્યા 7 રકમ આવશે 22400. શેર જપ્તી પ્રશ્ન ચિહ્ન દ્વારા. શેર મૂડી બોલો કેટલા શેર હતા? 3200. પણ મેં તમને અગાઉ પણ જપ્તીના એક્ઝામ્પલ કર્યા તેમાં પણ સમજાવ્યું હતું. હંમેશા જયારે જપ્ત થયેલા જે શેરમાં શેર મૂડી જેટલી લીધી હોય એટલી શેર મૂડી ફરીથી બહાર પાડવામાં પણ આવશે. એટલે ઉપરના 10 છે, બેઠા લખશું 10 એટલે આપણને મળશે 32000. એટલે આ 32000 માઇનસ 22400 કરીશું એટલે આપણને મળશે 9600. આ રીતે શેર જપ્તીની બાકી મળશે. હવે આપણે લખી દઈએ એની જે બાબત છે કે જપ્ત થયેલા શેર 3200 શેર જે ફરીથી ₹7 લેખે બહાર પાડ્યા તેના. તો આ રીતે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમનોંધ લખી દીધી. ત્યારબાદ છેલ્લી આમનોંધ તમને ખબર છે કે શેર જપ્તી તે મૂડી અનામત ખાતે, પણ કઈ રકમ લખવાની? બંને જપ્તીનો તફાવત લખવાનો છે. આમનોંધ બહુ સહેલી છે. જપ્તી તે મૂડી અનામત. ચાલો આપણે લખી દઈએ ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે, પણ કઈ રકમ લખવાની છે? મેં કીધું બંને જપ્તી. અહીંયા જો ઉપરની જપ્તી છે 14400 અને આ રે બીજી જપ્તી કેટલી છે 9600. બંનેની આપણે બાદબાકી કરીશું. 14400 માઇનસ 9600 એટલે મળશે 4800. આ રીતે આપણે બધી આમનોંધ કરી અને છેલ્લી આમનોંધની બાબત જે લખી દઈએ કે શેર જપ્તીની બાકી હતી તે મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. અને બંને બાજુનો સરવાળો સરખો કર્યો 2,56,88,800. બંને બાજુ કુલ સરવાળો આપણે લખી દીધો. તો વિદ્યાર્થી મિત્રો જો તમને બોર્ડની પરીક્ષામાં જો ખરેખર દાખલા પૂછવાનો 8 માર્ક્સના તો આ રીતના તમને 8 માર્ક્સના દાખલા પૂછાઈ શકે છે, જેમાં અરજી, મંજૂરી, પહેલો હપ્તો, છેલ્લો હપ્તો, આ ઉપરાંત શેર જપ્તી પણ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાના પણ
હોઈ શકે. આ રીતના જ મોટા ભાગના એક્ઝામ્પલ પૂછાય. તમે કદાચ જૂના જે બોર્ડના પેપર તમે ઉથલાવશો, કદાચ જોશો, તેમાં આ રીતના એક્ઝામ્પલ વધારે પૂછાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ જ ચેપ્ટરના આ રીતનો વેરી મોસ્ટ આઈએમપી જે બોર્ડમાં વારંવાર પૂછાયેલો, જેમાં પ્રીમિયમથી બહાર પાડેલા અને ફરીથી પ્રીમિયમથી જપ્ત કરવામાં આવે અને ફરીથી પ્રીમિયમથી બહાર પાડવામાં આવે, તો આવા એક્ઝામ્પલ જોવાના છે. નેક્સ્ટ એક્ઝામ્પલ તમે જરાક પણ જોવાનું ચૂકશો નહીં. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.